દૂધ ઉત્પાદન ક્ષેત્રે દેશ અને એશિયામાં અગ્રેસર સ્થાન ધરાવતી સહકારી સંસ્થા અમૂલ ડેરીની ચૂંટણીનો માહોલ હવે તેજ બન્યો છે। આવનારી 10મી સપ્ટેમ્બરે 12 ડિરેક્ટર અને એક વ્યક્તિગત સભાસદ સહિત કુલ 13 બેઠકો માટે મતદાન યોજવાનું છે। ઉમેદવારી નોંધાવવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ગઢટમના ભાજપ ચેરમેન વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક પોતાના સમર્થકો સાથે આણંદ પ્રાંત કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી છે। નડિયાદ બ્લોકમાંથી વિપુલ પટેલ, બાલાસિનોરમાંથી રાજેશ પાઠક, ઠાસરા બ્લોકમાંથી પ્રિયા પરમાર અને વીરપુરમાંથી શુભસિંહ પરમાર સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા અમૂલની ચૂંટણી હાઈ પ્રોફાઇલ બની રહી છે। પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી જે પ્રકારે અમારા સી.આર. પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કામ કરી રહ્યા છે, એમના માર્ગદર્શનથી આજે અમે એમના આદેશથી ઉમેદવારી નોંધાવી છે। ભારતીય જનતા પાર્ટી અમૂલની 13 બ્લોક અને એક વ્યક્તિગત 13 ચૂંટણી લડી રહી છે અને 13 બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય નીવડશે એમનો અમને ચોક્કસપણે આશા છે। કર્યો પાર્ટીની પસંદગીમાં હું આવ્યો એટલે ફરી એક વખત ઉમેદવારી નડિયાદથી ભરી। જીતની આશા કેટલી? જીતની આશા 100% આવ્યા। 13 બેઠકો છે ટોટલ, 12 ડિરેક્ટર અને એક વ્યક્તિગત સભાસદ। 13 સીટો મને મળશે, અમારી ભારતીય જનતાને મળશે એવી આશા છે, સંપૂર્ણ આશા, પૂરો વિશ્વાસ। એટલે ફરી અમૂલમાં ભાજપ સત્તા? 100%, 100%। પાર્ટીએ જે તમારા ઉમેદવારો જે છે ભાજપના મેન્ડેટ પાર્ટી જે આ પાર્ટીના ડિક્લેર કર્યું છે।